છે. મને તને કઈ લાપટા અહીંયા આટી જાય ને મારે તો આમ 3-4 દી લગડા આમ સાંભા પડેલા રહે. આ પાડોશી મને કેવા આવે કે તમે કેટલો માર ખાવશો. માહોલ હોય એ પ્રમાણે ઈ બોલવાનું કા. જેવા માણસો અને જેવો માહોલ એ પ્રમાણે અમે બોલી નહીં સારું લાગે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો કેમ છો બધા? મજામાં જશો એવી આશા કરું છું. તો સ્વાગત છે તમારું અમારા સરસ મજાના બ્લોગમાં. તો અત્યારે વાગી ગયા છે કેટલા 11 વાગી ગયા અને જો માથામાં ઘૂસી નથી કાઢ્યું કેમ કે આજ રવિવાર છે. રવિવારે નવરા કોઈ દી ખાવા દે નહીં અને રસોઈનું તાણું થઈ ગયું એટલે આપણે જવાનું છે રસોઈ બનાવવા. અને ચિરાગ આજ વેલા જાગી ગયા છે. તો અહીંયા રાશી પૂછો તમે હું લવ જાગ્યા એમ કયો તો આજ વેલા હું લવ જાગ્યા નીંદર ન આવતી ઝાડા થઈ ગયા એટલે ગડબડ થઈ ગઈ કેમ કે રાતે એને ચિપ્સ ખાધી હતી કા એકલા ખાઈ ગયા હતા. પછી મનમાં વિચાર આવ્યો કે નહીં આ હાટું લેતા જાવ નકર પેટમાં દુખશે તો હાસીને એવું થયું તો લેતા આવ્યા હતા. એમ તો બહાર ગયા હતા ને ત્યાંથી લેતા આવ્યા ને ખાઈને આવ્યા પણ ભજીયા એકલા ખાઈ ગયા એટલે અમારે હાટું ચિપ્સ ખાલી લેતા આવ્યા અને ભજીયા ને ચિપ્સ ને બીજું શું ખાધું હતું પટ્ટી ભજીયા તેને ઓલા મેથી ના આવે ને 2-3 ખાધું હતું એને અને અમારે તો એક વસ્તુ લાવ્યા એટલે થોડું ગડબડ થઈ ગયું છે. અમે કઈ કીધું નતું એને અમને કીધું મેં એટલું ખાધું એમ એટલે કા તો હાલો હું જો રસોઈ બનાવવા જાઉં છું. માથામાં ભૂસે નથી ખાધું. હું આજ બનાવવાનું છે કહી દો. તને જ ખબર હોય ને તું જ કહી દે ને કારણ કે હું કે એમ તો તું કઈ કરે નહીં. આજ રવિવાર છે ને એટલે દાળ ભાત હોય એટલે દાળ ભાત આમાં પાણી મેકું ભાત નું તો જો ગેસ કોટવાઈ ગયો હવે. એવું તો થાય ક્યારેક ઉતાવળ કરો ને એટલે. મેં કે તમે બી જાય છો એટલે હા બીવે આ નહીં તો કોણ મેં નો બી હોય એ ભૂલી જવાનું નહીં. મરદ માણાની પૈસા છે કે બીક ન લાગે તો ખબર છે ઢાંકી દેવાનું. કાંઈ હાલો મુદ્દાની વાત કરો. શું બનાવવાનું છે? દાળ ભાત બનાવવાના છે અને ગુવારનું શાક કદાચ છે કેમ કે કાલે મીણો હતો એટલે આજે એનું કરવાનું છે અને અહીંથી આજે અવાજ નથી નીકળતો અહીંયા ગળા પડે છે ને એટલે શરદી જેવું થાય. આપણે અત્યારે લેવા જવાની છે ઇડલી કોને કોને ખાવી છે ને આપણે એ બધું પૂછી લેવી. ઇડલી ખાવાની છે? નહીં હા નહીં હાલો એક ઇડલી હા હાલો આને ખાવાની છે. મમ્મી સંડા સાફ કરે છે બાવણું સાફ કરે. ઇડલી ખાવાની તમારે? હાલો મારા મમ્મી પણ ખાશે બે ક્યાં મિલનભાઈ નો વારો છે. ઇડલી ખાશો? બધું ખાવી હા બધું ખાય. ચાલો ભાઈ 3 જણા ઇડલીમાં આ છે. એક અમારા મેડમ છે ને એને જ ના પાડી બાકી બધાએ હા પાડી ઇડલી ખાવાની. તો હજી એકવાર કોઈ પૂછી લેવી એને સારું લાગે એટલે. ખાશો ઇડલી? નહીં આ કેમ ના પાડશો નકર તો હંધાઈ પહેલા ઊભી હોય. પણ લાવો એટલે ખાઈ લેવાની ભાઈ. આમ તો આ માણા એ રીતનું જ છે પેલા ના પાડ્યા પછી લાવીને એટલે ફટાફટ ખાઈ લે. કાંઈ નહીં હાલો હવે ફટાફટ હું ઇડલી લઈ આવું. ગાય ઇડલી લેવા આવ્યા છે ને ટ્રાફિક એટલું છે ને વારો નથી આવતો બોલો. પાર્સલમાં કે ઘડીક ખમવું જોઈએ. સ્નેહ મુજરામાં આવ્યા હતા બોલો અમે ઇડલી લેવા. આની ઇડલી લેવા હાટુથી ને અમે કમસે કમ 3 અઠવાડિયા છે વાઇટ જોયું છે. આ ભાઈ આવતા જ નતા. હાલ ફેરે ફાઇનલી મેળ આવી ગયો છે. ગાઈસ આપણે ઇડલી મળી ગઈ છે. આ શેઠે લઈ દીધી છે આપણે ઇડલી. ફાઇનલી આપણો વારો આવી ગયો અને હવે આપણે ઇડલી લઈને આવી ઘરે. તો આમાં 4 ડીશ લીધેલી છે ટોટલ સ્નેહ મુદ્રામાંથી. ફૂલ બાકાજી કે 3 ડીશ દાળ બનાવવાની છે અને ટમેટા મરચાં લીમડો ધાણા આમાં ગુવાર શું કરવાનો છે? દાળમાં વઘાર કરવાનો છે. ગુવારનો હે બેવકૂફ બનાવીશો મને. તો મને પૂછો શાક કરવાનું હોય ગુવાર શું કરતી હતી કે લગી કાઈ નહીં એટલે હવે જમવાનું પાછ ફટાફટ બનાવો હાલો. આમ જો તો 11:30 તો આમનામ થઈ ગયા થાય. માથાની ભૂસ કાઢી પછી દાળ ને ભાત નહીં કાઢી પછી ઈ કર્યું. હવે દાળ આપણે વઘાર નાખી પૂરું. ભાત તો થઈ ગયા. તો રોટલી કોણ બનાવશે? આ ઈડલો ખાવા મળ્યો લાવ્યા સવંતા. એટલી તો લાવ્યા ક્યાં નહીં પડી તો. હું બનાવશે પણ રોટલી રોટલી નહીં આજ ખાલી દાળ ભાત ખાઈ લેવાના. હું કઈ સૌરવ જોશી નથી. હવે દાળ ભાત ખાઈને જીવું. એવું હોય ઈ ખાય છે એમ આપણે ખાઈ લે એવું કઈ નહીં જીવે એક દીમાં કઈ ન થઈ જાય. મારે નહીં હાલે. તો કઈ
આ તો જાઓ રોટલી કરવા હાલો ફટાફટ દાળ ભાત નહીં તો ખાલી રોટલી કરી દઉં. યા અમાર તક્ષિલભાઈ નું ગુડ મોર્નિંગ થઈ ગયું છે. ગુડ મોર્નિંગ બાબુ. મારા દીકરાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે. 11:30 પોણા 12 થઈ કા એ ડીગરી એ દીકરો હા જોયું મનમાં હોય ને તો જ દાંત કાઢ નાખે દાંત નો કાઢે કઈ. હાલો હાલો ઊભા થાવ હાલો હાલો ઈડલી લાવ્યા છે ઈડલી ખાવાની તારે. હાલો આપણું જમવાનું થઈ ગયું છે રેડી અને જમવા બધા બેસી ગયા છે. જોવો તમે દાળ ભાત જમવા મળ્યા છે અને વાળ કપે આવ્યા છે મારા ભાઈ કટ મરાવીને આવ્યા છે અને મિલનભાઈ જો આમ સામે જમવા બેસી ગયા છે મને મૂકી મારા મમ્મી જમવાનું દે છે અને આ ભાઈ અમારી સામું જોવે છે. મને લેજો એમ કહેશ. યે મને લેજો હો, હું આ દાળ ભાતનો ચોખ્ખો સોઈટો છે. કે જમું છું કેવું? હર વખતેની ઘોડે આજે પણ જમવામાં એક જ વસ્તુ છે અમારા ઘરે. આ છે દાળ ભાત અને ઈડલી અને શાક રોટલી. બીજું કઈ બને છે આપણા ઘરમાં? અને ગુવાનું શાક રોટલી આ ફરફેટ ઓલ વેફર તો છે બટેટાની વેફર તો રેડીમેડ કહેવાય બધું. ભલેની હોય તો ખરા ને બસ. હર વખતેની ઘોડે એકનું એક જમવાનું ને તમને એકનું એક દેખાડવાનું. કાંઈ નહીં હાલો હવે ફટાફટ જમી લેવી અને તમે પણ હાલો જમવા. હાલો હવે જમીને મળવી. હાથ પાડે છે હાથ પાડે છે હું. હાલો જમવા. ગાઈઝ અમે ક્યારના રીલ બનાવી છીએ પણ અમને રીલ કઈ મગજમાં આવતી નથી. મને તો આવે છે, તમને નથી આવતી. ખોટી વાત છે. અમે બે ક્યારના બેઠા છે એક ગાય ચડે છે એટલે. કાંઈ નહીં. જો આ અમારો બધું ડીઓપી નો સામાન પડ્યો છે. ટ્યુબલાઇટ અહીં ચાલુ પડી છે એક અહીંયા લેમ્પ ચાલુ એક અહીંયા લેમ્પ ચાલુ અને તોય હજી કાંઈ 10 નથી ઉઠતી. અમે ઘણી રીલો ગોતી હતી પણ એકાદી બનાવી છે હજી. હા હું કહું છું એ તમે ના પાડો છો. હું હાવ અઘરી અઘરી અમુક હોય ને ના, હું હાવની લઈને તમને મારતી હોય એવું કહું છું તો ના પાડે છે. પણ દર વખતે મારે નકરો મારે જ ખાવાનો હોય કઈ. જ્યારે હોય ત્યારે મને મારતી જ હોય મારે હું માર ખાઈ જાસ કરવાનો નકરો. પોતાનો માર ખાવાનો વારો આવે એટલે નો એ ના પાડતી. કાંઈ નહીં એવું નથી. હું હોય તને ખાતી હશે જોઈ લેજો તમે. શોર્ટ વિડિયા જોતા હશો ને એને ખબર જ હશે. મને તને કઈ લાપટા અહીંયા આટી જાય ને મારે તો આમ 3-4 દી લગડ આમ સાંભા પડેલા રહી. આ પાડોશી મને કેવા આવે કે તમે કેટલો માર ખાવ છો. આ મને મારે છે. તમને ના પૂછે મને પૂછે લ્યો. મને પૂછે હતી એમ તો અમને બીજા હાથે પૂછે કે નકર તો વિડિયામાં માર જ ખાધા કશો શું બાયુનો. કાંઈ ખાતા નથી હો. બધાય ખોટું કહે કાં? કાંઈ ખાય નહીં. મજાક હોય મજાક. અમારે ખોટું મારવાનું હોય હાસું કોઈ મારવાનું હોય નહીં. તારું કઈ કહેવાનું છે એમાં? આવું કાંઈ નથી કહેવાનું. હવે હાલો વિડીયો ઉતારવો હોય તો નકર હું પૂછાઈને સુઈ જાઉં. 3:30 એ હુઈ જાહે. અમે જાવ લાટા મારા બાય. છેલ્લા 3 કલાક તો નહીં 2 કલાકથી રવિવારીમાં ગયા હતા અમે. અત્યારે આવીને બેઠો છો અને મોઢું ધોયું છે. ના મેડમે છે ને કાંઈ લીધું નથી. 20 રૂપિયાની દૂધી લેવા માટે છે ને એને 5 બકાલાની લારીઓ વીખી છે અને એક નાઇટ ડ્રેસ લેવા માટે પોણા ભાગની રવિવારી વીખી નાખી છે. આમાં તકડો સામું જોશ મારી આમ હું બોલું છું ને એને લેવા જ જાવું હોય. કાંઈ એટલે કાંઈ લીધું નથી. એક નાઇટ ડ્રેસ અને એક દૂધી અને 500 ખલેલા એટલું લેવામાં અમે 2 કલાક કરી. ત્યાં એટલું ટ્રાફિક હતું ને એ વાત જવા ગયો. અને અત્યારે મને ફૂલ માથું અત્યારે આમ ભારે લાગવા માંડ્યું છે. તો ખોટો રખડાવ્યો મને 2 કલાક. મારે એક બીજું કામ હતું ને એ કામે ન થયું. હું કે ખબર નહીં કે ના તું ખાવાનું જ ગોતે છે. ભાઈ પેલા અમે હું કપડાનો નાઈટ ડ્રેસ ને બધું લેવા ગયા હતા ને એટલે ખાવાની વસ્તુ જ લઈને આવ્યા. ઘડીક ખાવા હું તમને દેખાડો અમે હું લેવા છે. ઘણું લેવા છે એમ તો. શું લેવા આપણે? કાંઈ ખલેલા આ ખલેલા લેવરાય ગળામાં બળે તો ખલેલા લેવરાય ભાઈ કે હાલો ખલેલા લઈ લો. પછી બીજું શું લીધું છે? એક સેવડો લીધો. ઉભા રહો તમને બધું દેખાડી દેવી. હા બોલશો તો હારો નહીં આવે. કા તો મમ્મી આ ઠલાવશે. હાલો મારા મમ્મી તો હમણાં બધું ઠલવવા મળ્યા છે. હમણાં ઠલવશે બધું. એને ઉતાવળે જ એટલી હોય જોઈ લેવું. કેળા કાઢ્યા છે અંદર પેલો. હા જો ગાઈસ કેટલી વસ્તુ છે. આ નાઈટ ડ્રેસ લાવ્યા છે. આ સેવડો કેળા દૂધી અને આ બગુચા અને આ છે શું છે ધાણી ના ખલેલા. એટલી વસ્તુ લાવ્યા બોલો મમ્મી અમે. ખાવાનું જાજુ કા જાજુ ખાવાનું જ લેવા છે. યા મેડમ લેવરે એવું બધું. હવે સાજો મેં શું કીધું ખબર હે ખલેલા
અને એક ઓલો સેવડો ઈ મમ્મી આ માંગ્યું હતું ઈ બે વસ્તુ લાવી છે ને આ ત્રણેય વસ્તુ તમે ત્રણ લીધું સારું સમજો બે ની હિસ્સેદારી છે, બીજું કાંઈ નહીં. કોઈ કારણ કે માથે લે નહીં. અને આ ભાઈ આટલું અમે છે ને સ્પેશિયલ પોપકોર્ન લાવ્યા છે, એ તો ખાય ને તો જાણી અમે તો કેવી છે પોપકોર્ન તો અમે બહાર જાવી તો ક્યારેક ક્યારેક સારું લગાડવા માટે કહી દીધું હે ને. થોડુંક ઈ પ્રમાણે જ્યાં ઈ માહોલ હોય ઈ પ્રમાણે ઈ બોલવાનું કા જેવા માણસો અને જેવો માહોલ એ પ્રમાણે અમે બોલી નાખી, સારું લાગે ઈ. હે મજા આવે તો તી દે તો સિવાય ખાય તો જોવે છે ઈ ખાવાનું છે હપ કરી જા ફેરવે છે હાથમાં. એ ખાય નહીં, એ રમેતું કરશે કારણ કે ભૂખ્યો નથી અત્યારે ઈ એટલા માટે. મોઢામાં નાખ્યું ખરા નહીં ખાય. સારું લાગશે ને તો ખાય, એવું લાગશે ને જરાક એવું એવું ખાતા એને કઈ ખબર પડે ઈ જે એવું કઈ ખાતો નથી એને ખાલી ચા દૂધ ને બિસ્કિટ તો તમે ના પાડો છો. બિસ્કિટ નો ખવડાવવા. આજે છે બીજો દિવસ ને મંકુ મેડમ આયા બેઠા છે અને વાયગા છે અત્યારે તો કેટલા 11 અને અમારા મિલનભાઈ બનાવ્યું છે ભેળ. જો તમે સુખી ભેળ કરી છે મસ્તીની. મિલનભાઈ ને એને તો ખાઈ લીધી છે, અમારે હવે ખાવાની છે. હા ખાતી એમ કહીશ મમ્મી મિલનભાઈ ખાઈ એમ કે ખાજે કે નહીં? હા હાલો હા ખાધી છે કે નહીં બેન? એને ખાઈ ખાઈ લીધી છે. મારી મમ્મીને બાકી છે, ટપ્પુભાઈને બાકી છે. તો હાલો બધા ભેળ ખાવા. અને બ્લોગ અહીંયા અધૂરો હતો ને એટલે મેં આ પૂરો કરવા માટે ચાલુ કર્યું. બધાને ભેળ દેખાડી દઉં ને બ્લોગ આજનો સમાપ્ત કરી દેવી. 2 દિવસથી બ્લોગ ચાલુ હતો, આજ બીજો દિવસ છે. તારે કઈ કહેવાનું છે? મને એ જે હા સડેલો છે પોરો ખાવાનો પછી ચાલો એ પોરો ખાઈ લઈ, જે કરવું હોય. આજનો બ્લોગ આપણે એને સમાપ્ત કરવી. ગુડ નાઇટ, જય માતાજી અને જય શ્રી કૃષ્ણ. અને લાઈક શેર ને સબસ્ક્રાઈબ. મળશું નવા બ્લોગમાં કા હમ બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી ને ગુડ નાઇટ.